હલો, જય ગુરુદેવ, બોલો બોલો. કેમ છો તબિયત પાણી? રેડી છે અત્યારે તો. બરાબર. પ્રશ્ન એક હતો એટલા માટે ફોન કર્યો છે હા, કે આપણે ઓલા પાનભાઈ નું ભજન છે કયું? વચન વિવેકીને વચનમાં રહેવું, પૂરેપૂર્ણ વચનમાં પડી છે વસ્તુ, એ વસ્તુ શું? વચન વિવેકી ને વચનમાં રહેવું. વસ્તુ વસ્તુ પડી વચનમાં છે છે. વચનમાં. આ ત્રણ વાણીઓ નહીં, ત્રણ લાઈન તમે બોલો છો. વચન વિવેકી ભજન એ ભજન છે. એ અલગ ભજન છે. વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ, એ અલગ ભજનમાં આ શબ્દ આવે છે. પછી કદાચ મારી પણ ભૂલ થતી હોય. એ ભજન ને એ જ ભજન છે, પણ કડી પહેલી સ્ટાર્ટ એ છે અને છેલ્લા આ કડી આવે છે વસ્તુ પડી છે વચનમાં. તો એ વસ્તુ છે વસ્તુ. તમારો પ્રશ્ન કયો છે? મૂળ વચને થાપી કયું તમે બોલ્યા પહેલા? વચનમાં પડી છે વસ્તુ, ખાલી એટલો જ મારો પ્રશ્ન છે. પેલા વચનમાં પડી છે વસ્તુ, એમ? વિવેકી રે ને એ તો ભજન છે ખાલી, પણ એને આપણે એની પર તો ઓલું નથી. મારે ખાલી એક જ તમને પૂછવાનું છે કે વચનમાં વસ્તુ પડી છે, વસ્તુ કઈ? રાઈટ, બરાબર, બહુ ઊંચી વાત છે આ. હવે પેલા તો છે ને તમારા મોઢામાં થોડું પાણી હતું, બરાબર? અને વસ્તુ આ વચનમાં પડી છે, બરાબર? હા હા. તો હવે આપણે વચનને શું કહીએ છીએ? વાચા. વાચા, બરાબર. વાચા એટલે વચન, અને વચન એટલે બોલવું, બરાબર? હા હા. હવે આ રીતે ત્રણ વચન છે. કેટલા? એક વચન તો આપણે જે આ બોલીએ છીએ 52 અક્ષરી વચન, એને પણ વચન જ કહેવાય. વચન એટલે વાણી, આપણે વાણી કહેતા શબ્દ. હા, બરાબર. તો જે આપણે બોલીએ છીએ એ 52 અક્ષરી વચન છે. બરાબર. અને 52 અક્ષરી વચનને બોલનારો એ સોહમ શબ્દરૂપી વચન છે, અથવા આત્મારૂપી વચન છે. હવે એ જે વસ્તુ પડી છે વચનમાં, તો એ સોહમ શબ્દરૂપી વચનની અંદર અનાદિ સોહમરૂપી વસ્તુ છે. અનાદિ સોહમરૂપી પરમાત્મા છે. અનાદિ ઓમકારરૂપી પરમાત્મા છે. મતલબ એ વચનને સોહમ શબ્દ કેવો હોય તો ભલે, આત્મા કેવો હોય તો ભલે, અને વસ્તુ જે છે એ પરમાત્મા તરફ ઇશારો છે. પરમાત્મા કોઈ વસ્તુ નથી. પરમાત્મા અનુભવવાની ચીજ છે. એટલે આત્માની અંદર જ પરમાત્મા છે. વસ્તુ વચનમાં પડી છે, બરાબર? વચનમાં વસ્તુ પડી. હા, જે દેખાય ને એનું નામ પડે. રાઈટ, બરાબર. જે વસ્તુ દેખાય એનું ફટ દે નામ પડી જાય કે આ વસ્તુ. રાઈટ. નામ એટલે કોઈ એવું, પણ વસ્તુ આમ નજર સામે આવે એટલે એને જ્યાં સુધી બંધ હોય ને ત્યાં સુધી વસ્તુ ગણાય, રાઈટ. પણ ખુલ્લું થાય એટલે તરત એનું નામ પડે. તો આ વસ્તુ છે તો હજી નામ નથી પડ્યું. એનો અર્થ છે વસ્તુ નામ તરફ ઇશારો છે. પરમાત્મા રૂપી શબ્દ તરફ ઇશારો છે વસ્તુને. હવે આત્મા એવું શું છે? આત્મા આપણે નામ પાડ્યું છે કે નહીં? આત્મા એવું આપણે નામ પાડ્યું છે કે નહીં? પણ તો આત્મા એવું શું છે? આત્મા એવી વસ્તુ શું છે? પરમાત્મા એવું નામ પાડ્યું છે કે નહીં? તો પરમાત્મા એવું શું છે? એ માત્ર અનુભવવાની ચીજ છે. આત્મા એવું નામ આપણે રાખેલું છે, પરમાત્મા એવું નામ આપણે રાખેલું છે, શબ્દ એવું નામ આપણે રાખેલું છે, વચન એવું નામ આપણું રાખેલું છે. પણ એ તો જે વસ્તુ છે ને એ ની અક્ષર છે. લખવા, બોલવા, વાંચવા, સાંભળવાથી અલગ છે. અનુભવવાની ચીજ છે એ. અને જેને અનુભવ થઈ જાય એ બોલી જ નથી શકતો. હે? જેને અનુભવ થઈ જાય એ બોલી જ નથી શકતો. વસ્તુ તો બોલવા માટે કહેવામાં આવે છે. હવે વસ્તુનો મૂળ અર્થ શું થાય છે? વસ્તુ એક તો ચીજ વસ્તુ આપણે કહીએ ચીજ, અને ચીજ વસ્તુ, બરાબર? ચીજ એટલે એક અલગ અલગ
ટાઈપની અલગ અલગ આપણે જે કઈ કઈ ભાઈ ચીજ તમારે જોઈ છે, અલગ અલગ ડિઝાઇનોની અલગ અલગ વસ્તુ, જેમ કે આપણે જે કાંઈ કેવું હોય તે રીંગણા બટેટા આ તે બધી વસ્તુઓના નામ છે, બરાબર? હા તો વસ્તુઓના નામ છે, એમ આ પરમાત્મ રૂપી વસ્તુનું નામ પાડેલું છે, એ વસ્તુ નામ આપણે પાડેલું છે. હવે વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ. તો એક તો 52 અક્ષરી વચનને આપણે પૂરેપૂરા જાણી લઈએ, પછી આપણે સોહમ શબ્દ કયો કે આત્મા કયો કે ચૈતન્ય શક્તિ કયો કે સુરતા કયો કે જે કેવું હોય તે કે જીવ કયો, તેની અંદર એ વસ્તુરૂપી સોમ શબ્દની અંદર વસ્તુરૂપી આત્માની અંદર, બરાબર, એ વસ્તુ છે, એ વચનરૂપી આત્મા, વચનરૂપી શબ્દ, બરાબર, વચનરૂપી સુરતા, એની અંદર પરમાત્મા રૂપી વસ્તુ પડેલી છે. એ સુરતાની અંદર પરમાત્મા રૂપી શબ્દ પડેલો છે. હવે એ શબ્દ આપણે બોલીએ છીએ, શબ્દ એવું આપણે બોલીએ છીએ ને, હા તો શબ્દ એવું શું છે? કાંઈ છે જ નહીં. શબ્દ એવું તો આપણે બોલવા માટે યુઝ કરીએ છીએ. તો બોલનારો કોણ છે? બોલે બોલાવે બોલે 52 થી 12. તો આ શબ્દોને પ્રગટ કરનારો કોણ છે? બોલનારો કોણ છે? એ પણ એક શબ્દ જ છે. તો એ શબ્દ કયો છે? તેને આપણે આત્મા એવું નામ આપી દઈશું, સોહમ શબ્દ એવું નામ આપી દઈશું, સુરતા એવું નામ આપી દઈશું. તો સુરતા એવું શું છે ભાઈ? આપણે સુરતા એટલે ધ્યાન કહીએ છીએ, તો ધ્યાન એવું શું છે? તો એને આપણે સાંભળવું કહીએ, તો કોને સાંભળવાનું છે કે ભાઈ શબ્દને? તો એ કયા શબ્દને? શબ્દ તો 64 જાતના છે. એટલે વસ્તુ નામ આપણે બોલીએ છીએ ખાલી, પણ એ અનુભવવાની ચીજ છે. હવે વસ્તુ વચનમાં પડ્યું છે, બરાબર? તો એ વચનને અહીં સોહમ શબ્દ પણ કીધો છે, આત્મા પણ કીધો છે, વાણી પણ કીધી છે, વચન પણ કીધી છે, અને એની અંદર એ સુરતારૂપી વચનની અંદર શબ્દરૂપી વસ્તુ પડેલી છે. હવે વસ્તુ એટલે સુરતાને કહે છે. હવે આપણે વસ્તુની વ્યાખ્યા કરીએ, અલગ અલગ એની સંધિ વિક્ષેપ કરીએ, તો વસ્તુ મતલબ એ સુરતાની અંદર સોહમ શબ્દની અંદર વસ્તુ, વસ એટલે તું ત્યાં વાસ કર, તારો મુકામ કર, ત્યાં ટકી જા, ત્યાં રહી જા. તું એટલે આત્માને કહે છે કે તું પરમાત્માની અંદર વસ્તુ, વસ એટલે કે તું અહીંયા વાસ કર, અહીંયા ટકી જા, અહીંયા રહી જા. તું ક્યાં ટકી જા? કે જે વચનની અંદર વસ્તુ છે એની અંદર ટકી જા. તો એનો અર્થ છે આપણે સુરતાને ક્યાં ટકાડીએ છીએ? સુરતા કહો કે આત્મા કહો કે જીવ કહો, જે કેવું હોય તે અનેક નામો છે, બરાબર? પણ આપણે ક્યાં એને ક્યાં લગાડીએ છીએ? કે વસ્તુ વચનમાં પડ્યું છે, બરાબર? વચનમાં વસ્તુ પડી છે. તો આપણે કઈ જગ્યાએ આપણે આ વચનને લગાડીએ છીએ? કામમાં, ક્રોધમાં, લોભમાં, મદમાં, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ મોહ, માયામાં, છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ, આપણે આમાં બધે લગાડીએ છીએ, માયામાં લગાડીએ છીએ આપણા ધ્યાનને. પણ ધ્યાનને ધ્યાન કહો કે વચન કહો કે સુરતા કહો કે આત્મા કહો, એને આપણે ક્યાં લગાડ્યું છે? માયામાં. હવે ત્યાંથી માયાથી હટાવી અને આપણે એ જે વસ્તુ છે પરમાત્મ રૂપી ત્યાં લગાડવાનું છે. એટલે એ વચનની અંદર મતલબ તમારા આત્માની અંદર પરમાત્મા છે, પણ એને મંથન કરી આપણે જાણવાનું છે, જોવાનું છે. વસ્તુ એવું તો નામ છે. હવે ગણપતભાઈ એવું તમારું નામ નથી પડ્યું? તો ગણપતભાઈ કોઈ વસ્તુ થોડી છે? એ તો વસ્તુ તો શરીર નામ પડ્યું છે. તેમ આપણે આત્મા, પરમાત્મા, શબ્દ આ બધા આપણે પાડેલા. હવે આપણે એમ કહી શકીએ કે ભાઈ ની અક્ષર, તો અક્ષર છે નહીં, શબ્દ ઉઠે ક્યાંથી? આપણે સ્વયં બોલીએ છીએ કે ની અક્ષર, તો અક્ષર જ નથી, તો અક્ષરો જોડીને આપણે શબ્દ બનાવીએ છીએ. હવે ભવાનીદાસે પોતાની ઘણી વાણીઓમાં કહે છે કે 52 અક્ષર જો કોઈ બુજે ધરે એકનું ધ્યાન, બાપા જોધલ પ્રતાપે ભણે ભવાનીદાસ એનું એક અક્ષરમાં નામ. તો એ એક અક્ષરમાં એનું નામ કીધું છે, તો એક અક્ષર કીધો. હવે એક પહેલાં કીધો અને અક્ષર કીધા, તો અક્ષર એ 3 થાય. હવે અક્ષરનો અર્થ શું થાય છે? અક્ષર કે જ્યાં અક્ષરો જ નથી એનું એક અક્ષરમાં નામ. હવે એક અક્ષર કીધો. અમુક વાણીમાં ભવાનીદાસે એને શેષ મતલબ અડધો અક્ષર પણ કીધો છે કે નહીં? સ્વયં ભવાનીદાસ કહી રહ્યા છે કે ધરે એકનું ધ્યાન. તો હવે કોનું ધ્યાન ધરવાનું? એક કોણ છે, ક્યાં છે અને ક્યાં ધ્યાન જોડવાનું છે આપણે? તો ધ્યાન જોડનારો કોણ, એ એક કોણ, એ અલગ અલગ થયા. એ સરવાળે બધા એક પ્રકારના નામો છે. પણ જ્યારે આપણી અંદરથી આ બધો કચરો નીકળી જાય, મોહ માયા રૂપી, છલ કપટ રૂપી, વાદ વિવાદ રૂપી, ઈર્ષા નિંદા રૂપી આ કચરો નીકળે અને આત્મા ઉપર જે 5 આવરણો આવી ગયા છે, ચડી ગયા છે, કામ, ક્રોધ, લોભ, મદમો, આ આવરણોને આપણે હટાવીએ ત્યારે આત્મા ચોખ્ખો થાય. આત્મા ચોખ્ખો થયા પછી જ આપણને ઘરની ખબર પડે.
બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? વસ્તુ સમજવા માટે કીધું છે આપણને, આત્માએ પણ સમજવા માટે કીધું. ભગવાન કૃષ્ણ ગીતામાં એવું કહે છે કે અર્જુન, આત્મા અજર અમર અવિનાશી છે, બરાબર? એને પાણી ભીંજવે નહીં, અગ્નિ બાળે નહીં, અગ્નિ પવન સૂકવે નહીં, અસ્ત્ર શસ્ત્ર એને કાપી ન શકે, આવો અજર અમર અવિનાશી આત્મા છે. કોઈનો બાપ નથી, કોઈનો દીકરો નથી, જન્મતો નથી, મરતો નથી. તો આત્મા કીધો ને, તો હવે આત્મા એવું શું છે? ક્યાં કઈ જગ્યાએ છે આત્મા? શરીરમાં તો આપણે એમ કે ભાઈ નાભીમાં છે, હૃદયમાં છે, ત્રિકુટીમાં છે, 10મા દ્વારમાં છે, આખા શરીરમાં પણ છે, બરાબર? તો હવે ખાલી જગ્યા જે છે, ખાલી જગ્યા ધરતી અને આસમાનની વચ્ચે, એની અંદર કોઈ કાંઈ કરી શકે છે? ખાલી જગ્યાને કાપી નાખો, લ્યો, કોઈથી કપાય તલવારું મારો, ખાલી જગ્યા અગ્નિ બારો, કોઈથી કાંઈ થાય? ખાલી જગ્યામાં તમે પવન ચલાવો, હજી કરોડો પંખા ચાલુ કરી દો, ખાલી જગ્યા સુકાશે? એમાં તમારે જે કરવું એ કરો, પણ ખાલી જગ્યાને કોઈ બાદ જ ન કરી શકે. એમ ખાલી છે એ જે વસ્તુ છે ને, એ ખાલી છે, એનું કોઈ નામ જ નથી. ખાલી એટલે જ્યાં કાંઈ છે જ નહીં, પરમ શૂન્ય છે પરમાત્મા. શૂન્યમાંથી અક્ષરો ઉઠે જ નહીં, અને એ શૂન્ય એ જ પરમપિતા પરમાત્મા છે. અને એ પરમપિતા પરમાત્માએ જ આ દુનિયા બનાવી છે. જ્યારે આપણે પરમપિતા પરમાત્માને જાણી લઈએ ત્યારે હું ઘણીવાર કહું છું, જોતા સાંભળતા બોલતા બંધ થઈ જાય. ખ્યાલ આવ્યો? તો એ વચનરૂપી આત્માની અંદર, વચનરૂપી સુરતાની અંદર, વચનરૂપી સોમ શબ્દની અંદર જે વસ્તુરૂપી પરમાત્મા છે, એને જેનો અનુભવ થઈ જાય, એ જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય. ઘણા કોઈ પરમાત્માનો અનુભવ કરીને આવે, કે આત્માનો અનુભવ કરીને આવે, કે એની સુરતા શબ્દનો અનુભવ કરીને આવે, તો એ બોલી શકે? હવે માનો કે તમે તમારી સુરતા, કે તમારો જીવ, કે તમારો સોમ શબ્દ, કે તમારો આત્મા શરીરમાં છે, બરાબર? હવે શરીરથી બહાર નીકળી અને દેહથી વિદેહ થઈ ગયો, તો તમે બોલી શકો ખરા? બરાબર. બોલવા માટે પાછું તમારે દેહમાં આવવું પડે, શરીરમાં આવવું પડે, બરાબર? મન બુદ્ધિ ચિત્ત અહંકારનો આશરો લેવો પડે. તમારે આ 5 તત્વના શરીરનો આ સહારો લેવો પડે, હોઠ, કંઠ, જીભ બધાનો આશરો લેવો પડે, ત્યારે બોલાય ને. તો હવે શબ્દ છે એ પરમાત્મા છે, માની લ્યો, બરાબર? પણ શબ્દ એવું કાંઈ છે નહીં. એક વાણીમાં સ્વયં કબીર સાહેબ પણ એક વાણીમાં બોલેલા હશે, બરાબર? એ મેં વાંચેલી છે બીજકમાં, કે ગમે ત્યાં વાંચેલી છે, કે શબ્દ કહું તો શબ્દ હે નહીં, શબ્દ હે માયા કી છાંય. હવે અહીંયા શબ્દને માયાની છપરછાંય કહી દીધી, લ્યો કબીર સાહેબે. શબ્દ કહું તો શબ્દ હે નહીં, શબ્દ હે માયા કી છાંય. તો આ શબ્દને તો માયાનો પડછાયો કીધો. તો કહેવાનો અર્થ એવો થઈ રહ્યો છે કે માનો કે એક મીઠાની પૂતળી હોય, બરાબર? ઘણી વાર હું દાખલો આપું છું. મીઠાની બનેલી પૂતળી એ સમુદ્રને તળિયું માપવા જાય, બરાબર? તો એ ઓગળી જાય કે તળિયા સુધી પહોંચી શકે? વચમાં ઓગળી જાય ને, ખતમ થઈ ગઈ ને. તો સમુદ્રને તમે પરમાત્મા સમજો અને મીઠાની પૂતળીને આત્મા સમજો. તો મીઠાની પૂતળી આત્મા પરમાત્મા રૂપી સમુદ્રમાં સમાઈ ગઈ, કારણ કે સ્વયં પરમાત્માને ગોતવા ગયો, તો ગોતવાવાળો ગુમ થઈ ગયો, ખોવાઈ ગયો. તો એ મીઠાની પૂતળી રૂપી આત્મા એ પરમાત્માને મેળવી, જાણી અને પાછો આ બહાર આવી શકે ખરો? ક્યારે કોઈએ જોયો? તો એ તો પ્રશ્ન છે કે ભાઈ જેની સુરતા શબ્દમાં લાગી ગઈ, શબ્દ સ્વયં પરમાત્મા છે, બરાબર? તો પરમાત્મામાંથી અલગ પડે ત્યારે પાછું શરીરમાં આવે ને સુરતા. તો પરમાત્મા એ મુક્તિધામ છે. હવે મુક્તિધામમાં જેની સુરતા શબ્દમાં લાગી ગઈ, જેને શબ્દને પ્રગટ થઈ ગયો, શબ્દ જેને પ્રાપ્ત કરી લીધો, જેની સુરતા શબ્દને મળી ગઈ, જેનો આત્મા પરમાત્માને મળી ગયો, બરાબર? જેનો સોહમ શબ્દ અનાદિ સોહમમાં મળી ગયો, તો એ પાછો આવવાનો પ્રયત્ન જ ન કરે, કારણ કે દેહ તો કાયા તો માયા છે. તો એ જે પરમાત્માને પ્રાપ્ત કર્યા પછી પાછો કોઈ દિવસ આ માયામાં આવવાનો પ્રયત્ન કરે? માંડ એક તો છૂટો હોય, મહામહેનત તો એ છૂટો છે આ માયામાંથી. હવે પાછો માયામાં આવવાનો કોઈ વિચારે ખરો? માનો કે એક વખત જંગલમાં ગયો અને એની પાછળ 2-4 સાવજ પડ્યા સિંહ એને મારી નાખવા માટે, બરાબર? અને મહામહેનત કરીને ત્યાંથી ભાગીને જંગલમાં નીકળી ગયો, બચી ગયો. પછી પાછું જંગલમાં જવાની હિંમત કરે? બરાબર. તો એવી જ રીતે આ સંસારરૂપી જંગલમાં આ આત્મારૂપી જીવ આપણો ભૂલો પડી ગયો હતો અને મોહમાયામાં ફસાઈ ગયો. પછી મોહમાયામાંથી નીકળી અને સંસારરૂપી જંગલમાંથી નીકળી
ત્યાં જે હાવ જ હતા, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, તારી મારી, છલ, કપટ, ઈર્ષા, નિંદા, વાદ વિવાદ, આ બધાએ હાવજોમાં જેને મારવા દોડ્યા હતા એમાંથી નીકળી ગયો બચીને, બરાબર. અને એ જંગલ, સંસારરૂપી જંગલમાંથી, સંસારરૂપી મોહમાયામાંથી નીકળી અને પરમાત્મા સ્વરૂપ જે થઈ ગયો એ કોઈ દિવસ પાછો મોહમાયામાં આવવાનો પ્રયત્ન જ ન કરે, આવે જ નહીં. એટલા માટે હું કહું છું કે જે આત્મ પરમાત્મ શબ્દને જાણી જાય છે એ જોતો, સાંભળતો ને બોલતો બંધ થઈ જાય છે. સમજાણું કે ન સમજાણું, જેવું હોય એવું કહેજો, નકર હજી વાત કરું. ના બરાબર છે, હે પણ આમાં મને થોડીક હજી તો ડાઉટફુલ જાય છે. હા બોલો. કે વસ્તુ વચનમાં પડી છે, બરાબર, પરિપૂર્ણ. હા વચન મારું માઇન્ડ કરવાના, વચન આપણે જે બોલવી, ચલો હું બોલ્યો હા કે બાપુ હું તમને મળીશ, વચન આપી દીધું તમને, હા બરાબર. હા હવે બોલ્યો તો એ વચન થયો, વચનમાં વસ્તુ તો એ બોલવા વાળો રહ્યો ને એ જ વસ્તુ છે. રાઈટ, એ તો હું બોલ્યો ભાઈ કે 3 વચન છે. એક 52 અક્ષરી વચન, એ 52 અક્ષરી વચનને પેદા કરનારો એ વચન, એ આત્મારૂપી વચન, સોહમ શબ્દરૂપી વચન. તો આત્મા સરવાળે સહારો લીધો ને બોલવા માટે, મનચિત બુદ્ધિ અહંકાર શરીરનો સહારો, વટકંઠ જીભનો સહારો લઈને બોલ્યો ને, સ્વયં આત્મ સ્વરૂપ થઈ જાય, બોલતો બંધ થઈ જાય કે નહીં? હા, તો બોલતો બંધ થઈ જાય, બરાબર. હવે જે બોલે, જેમ ઘણી વાર એ વાણી બોલું છું કે વાણી વર્તન જુદા જ્યાં, ધર્મ નહીં પાખંડ ત્યાં, વાણી કયો કે વચન કયો, બરાબર. હવે 52 અક્ષરી વાણી જે કોઈ બોલ્યો કે વાણી વર્તન જુદા જ્યાં, ધર્મ નહીં પાખંડ ત્યાં, બોલે બીજું અને હાલે બીજું, તો એ તો પાખંડી છે. મેં તમને વચન આપ્યું કે ગણપતભાઈ હું તમારે ત્યાં અમદાવાદ આવીશ, બરાબર, પછી હું ન આવું તો હું ખોટો થયો ને, બોલ્યો બીજું અને હાયલો બીજું, તો હું ખોટો સાબિત થયો, બરાબર. તો એ જે આત્મા છે એ બોલે ને, આ આત્મામાંથી જે એનો શબ્દ નીકળી ગયો, બોલ્યા પ્રમાણે વચનનું પાલન કરે, તો એ વચનનું પાલન કરવું જરૂરી છે. નકર બોલવું જ નહીં. નથી કહેતા ભવાનીદાસ કે સુડલા સત બોલો નહીં તરમત બોલો, હે સુડલા બોલવું હોય તો સાચું જ બોલો, નકર બોલવાનું જ બંધ કરી દો. વચન ઉફાતન છે અને વચન પછી વસ્તુ પડી છે, બરાબર. આ તમે જે વાત કરી ને કે બોલ્યા નો આયા, એ ઉફાતન કહેવાય. વચને થાપ ને વચને ઉત્થાપન, અને વચને ઉત્થાપન, જે બોલ્યા ને ઉત્થાપન છે. વચને થાપ, વચને ઉત્થાપ ને વચને મંડાય પ્રભુનો પાઠ, આમ 3 વખત કીધું. તો એ વાણી પાસે જુદી છે ભાઈ, વચને થાપ. હવે થાપનો અર્થ શું છે કે ભાઈ આપણે બહાર લોકમાં લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ દેવી દેવતા, કોઈ પણ ભગવાનોનું, કોઈ પણ ગુરુઓનું, કોઈ પણ XYZ પાઠ કરતા હોય કે જે કાંઈ કરતા હોય એને આપણે વચન બોલી અને એનું સ્થાપન કરીએ. સ્થાપન એટલે સ્થાપના, બરાબર. પછી એ જ વચનને આપણે બોલી અને ફરી પાછું એને અહીંયાથી હટાવી લઈએ છીએ જે આપણે સ્થાપના કરી હોય છે, બરાબર. પછી વચને મંડાય પ્રભુનો પાઠ. હવે આપણે બોલીએ છીએ વચન, એનાથી જ આપણે પ્રભુનો પાઠ માંડીએ ને. પાઠ એટલે પ્રભુની કથા, પ્રભુનું જ્ઞાન, બરાબર. તો એવી જ રીતે વચનને અહીંયા એ આત્મા કહેવામાં આવ્યો છે, સોમ શબ્દ કહેવામાં આવ્યો, વચને થાપ. હવે આ 5 તત્વોનું શરીર છે જેને પ્રાણ પ્રતિષ્ઠા પણ કહેવામાં આવે, બરાબર. એક પ્રાણ પ્રતિષ્ઠા બહાર મૂર્તિની થાય, બરાબર. હવે એમાં પ્રાણ આવતો હોય કે ન આવતો એ તો મને બહુ કંઈ ખબર નથી, પણ હવે આપણું 5 તત્વનું જે બનેલું પૂતળું છે, ધરતી આકાશ વાયુ જળ અગ્નિ, 5 તત્વના પૂતળાની અંદર આ વચને સ્થાપ થયો. વચને સ્થાપ એટલે વચન એ જ સોમ શબ્દ, એ જ આત્મા, એ જ સુરતા, એ સ્થાપ થયો ને, અંદર આવીને સ્થાપ એટલે સ્થાપન થયું ને, અંદર આવીને રહ્યો, બેહાડ્યો, બરાબર. એટલે આત્માએ આ સ્થાપન કર્યું ને શરીરમાં. પછી વચને પાછું ઉત્થાપ એટલે આત્મા નીકળી ગયો, એટલે ઉત્થાપન થઈ ગયું ને વચનમાંથી, સ્થાપનમાંથી શરીરમાં નીકળી ગયો ને. હવે પછી વચને મંડાય પ્રભુનો પાઠ, તો એ જ વચને પાછો પ્રભુનો પાઠ મંડાય, બરાબર. કે પ્રભુનો પાઠ એ વચન જ બોલી ભાઈ પ્રભુ સુધી આપણે પ્રભુનો અર્થ જ એ છે, પર એટલે અલગ, ઉપર ને ભૂ એટલે ભૂમિથી જે ઉપર છે એને આપણે પ્રભુ ભક્ત કહેવાય. બાકી ભૂમિ પર જેનો પગ પડે એ એકેય પ્રભુ નથી. પ્રભુ છે ને પર ભૂ એટલે ભૂમિ, એટલે ભૂમિથી ઉપર જે છે એ જ પરમાત્મા છે. અને જેનો પગ અડી ગયો ધરતી માથે એ પરમાત્મા કદાપી ન કહેવાય. નાજીર કહે છે કે માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી. ખ્યાલ આવ્યો? બરાબર. તો આ બધા નામો છે, પણ ખરેખર એ દુનિયામાં આપણે પહોંચીએ ત્યારે ખબર પડે. ઘણા માણસોને તમે કયો હાલો આપણા કાઠિયાવાડમાં કે ગુજરાતમાં
જે કલકત્તા ન ગયા હોય એને તમારે વાત કરવી કે ભાઈ કલકત્તામાં એક હાવરા બ્રિજ છે જેને કોઈ જાતનો ટેકો જ નથી, તો એ માને નો માને. કે ભાઈ લગભગ અડધા કિલોમીટરની આસપાસ એટલી લંબાઈનો એક પુલ છે હાવરા બ્રિજ, બરાબર, જે ગંગા નદી ઉપર બાંધવામાં આવ્યો, જેને નીચે કોઈ થાંભલો કે ટેકો કાંઈ છે જ નહીં. આપણે પુલ બનાવીએ છીએ, કેટલા નાલા કરીએ છીએ, એમાં ટેકા મૂકીએ છીએ, થાંભલા મૂકીએ છીએ, બરાબર, પણ આ તો થાંભલા વગર ટેકા વગરનો પુલ છે. તો કોઈ માને જ નહીં કે ભાઈ ટેકા વગરનો પુલ કોઈથી ટકી જ ન શકે, ટેકા વગરનું ઘર કોઈથી ટકી જ ન શકે. પણ જેને એને જોયું છે એને ખબર છે કે આ ટેકા વગરનો પુલ છે ને. જેને જોયું હોય તો એ સ્વીકાર જ કરવાનો, પણ જેને નથી જોયું હોય તો એનો અસ્વીકાર કરવાનો કે નહીં, આવું કોઈ દી બને જ નહીં. તો એમ જે પરમાત્માને જોઈ લે છે એ પછી બોલતો બંધ થઈ જાય. જેને એ પુલ જોઈ લીધો એ પછી કોઈ કહે કે ભાઈ ટેકા વગરનો પુલ નથી એવું કહે જ નહીં, બોલતો જ બંધ થઈ જાય, કારણ કે એને જોઈ લીધો. તો આ જ રીતનું છે. વસ્તુ કીધી, વસ્તુ દેખાય એને વસ્તુ કહેવાય, ન દેખાય એને વસ્તુ કહેવાય, બરાબર. હા, દેખાય એનું નામ પડે. હા, બરાબર ને. હા, હા. તો તમે આ પાંચ આત્મા કહો છો અને પરમાત્મા કહો છો, તો એ દેખાતો નથી. હા, અને નામ તમે પાડી દીધું છે, તો દેખાય તો જ તે એનું નામ પડે ને. અરે જાણવા માટે હું પહેલાં પણ બોલ્યો કે આત્મા પરમાત્મા એવું આપણે મનુષ્ય દ્વારા નામ પાડવામાં આવેલા છે કે ભાઈ આત્મા એવી કોઈ વસ્તુ છે, આત્મા એવા કોઈ પરમાત્મા એવી કોઈ વસ્તુ છે, પણ જ્યારે એ વસ્તુ સુધી પહોંચી જાય, એનો અનુભવ કરી લે, જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય. હે, આ જેટલા નામો છે ને 52 અક્ષરી નામો, એ બધી મનુષ્યની રચના છે. આમ તો કહે છે કે 52 થી 12 છે, 52 થી તો એ 12 છે, 52 અક્ષરોમાં તો છે જ નહીં. તો 52 અક્ષરોમાં છે ને તેનું નામ પાડે કોણ? પણ આપણે સમજવા માટે, જાણવા માટે નામ પાડ્યું. હવે આપણે નામ પાડીએ છીએ, બરાબર, 33 કરોડ દેવી દેવતા. આપણે ડાયરેક્ટ બોલીએ છીએ 33 કરોડ દેવતા, બરાબર. તો હું એવું કહું છું કે ભાઈ 33 કરોડ દેવતા, તો દેવીઓ કેટલી એમ? પણ એમાં 16.5 કરોડ દેવી છે અને 16.5 કરોડ દેવતા છે. તો આપણે દેવી દેવતાઓના નામ આપણે પાડ્યા, ગુરુઓના નામ આપણે પાડ્યા, સંતોના નામ આપણે પાડ્યા. આ બધા નામો કોને પાડ્યા છે? આ ધર્મોના નામ આપણે પાડ્યા. પણ ધર્મ છે ને કાલાતીત છે. ધર્મ સુધી જે પહોંચી જાય ને ત્યાં એને ધર્મ જ હટી જાય છે. આ ધર્મોના નામ આપણે જ પાડ્યા છે: હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરોસ્ટ્રિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા. નાતી જાતિ આ બધું આવું કાંઈ નથી. નાતી જાતિ હું એ કહું છું જગતમાં બે જ છે, નર અને નારી. બરાબર. બાકી એની ઉપર જે આત્મા છે એની કોઈ જાતિ જ નથી. તો આત્મા કેવો છે એને જે જાણે ને એ જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય. આત્મ સો પરમાત્મા, આત્માને જાણ્યો એટલે પરમાત્મા જાણી લીધો. ભીખા સાહેબ કહે છે કે ભીખા બાત અગમ કી કાન સુનન મેં નહીં, જો કહે સો જાણે નહીં, જાણે સો કહે નહીં. બરાબર. કે જેને જાણી લે એ બોલતો જ બંધ થઈ જાય છે. એ કહું છું જેટલા બોલે છે ને કોઈને આત્મ પરમાત્મા શબ્દનો અનુભવ થયો જ નથી. આ બધી કથણી બકણી છે. હું સ્વયં મારી પણ કહું છું કે મારી આ કથણી બકણી છે. રાઈટ વાત વાહ. હે, બરાબર છે. કેટલાય ઓડિયમ નથી બોલ્યો ભાઈ મારી આ કથણી બકણી છે, હું ગાંડો સૌ, ગમાર સૌ, ગધેડો સૌ, અજ્ઞાની સૌ. એ તો તમારું કેવું છે, એ અમે ના એવું કહીએ. પણ કહેવાનો મુદ્દો એ છે કે જ્યાં સુધી આપણે કથણી બકણીમાં છીએ ત્યાં સુધી આપણે આત્મ પરમાત્મા અવસ્થામાં પહોંચી જાય એટલે જોતા સાંભળતા ને બોલતા જ બંધ થઈ જાય. પ્રભુ હવે મૂંગો માણસ હોય ને તમે ગોળ ખવડાવી દો તો એને તમે પૂછો ગોળ કેવો લાગે, શું કહે? બોલે જ નહીં, દાંત કાઢે. એ પછી ગોળ તમને દઈ દે તે આપણે ચાખીએ ત્યારે ખબર પડે કે આ મીઠો હોય. એટલે આ બધા નામો મનુષ્યની જ રચના છે. સરવાળે XYZ જેટલા એ હું કહું છું કે જેટલા ગ્રંથો, શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદો, તમામ સાધુ સંતોના ગ્રંથો, સાધુ સંતોની વાણીઓ, સરવાળે બધી આ બુદ્ધિપૂર્વક લખવામાં આવી છે કે ભાઈ આવી રીતે તમે આત્મ પરમાત્મને પ્રાપ્ત કરી શકો છો. એક રસ્તો મૂકી ગયા છે, પણ જે અનુભવના ઘરમાં પહોંચી ગયો એ પછી વાણી જ ન લખતો બંધ થઈ જાય. કારણ કે જે દેહથી વિદેહ થઈ ગયો તો એ બોલે કેવી રીતે? પહેલો પ્રશ્ન જ મારો આ છે જગતને કે જેની સુરતા શબ્દમાં લાગી ગઈ એ જોતો સાંભળતો ને બોલતો જ બંધ થઈ ગયો. જેટલા બોલે છે એમાં કોઈની સુરતા શબ્દમાં લાગી નથી.
સુરતા જેની શબ્દમાં લાગી ગઈ, હમાઈ ગઈ, સ્વયં શબ્દ સ્વરૂપ થઈ ગયો. દેહથી તો વિદેહ છે, તો શબ્દ છે દેહથી વિદેહ છે, તો દેહ જ નો રહ્યો તો એ બોલે કેવી રીતે? પછી ના બોલીએ. તો કે આકાશવાણી. અરે ભાઈ આકાશવાણી, આકાશ તો એક તત્વ છે. આકાશ તત્વમાંથી ગર્જના થાય છે. તો આત્મા પરમાત્મા શબ્દ એ તો આકાશથી ઉપર છે. આકાશની રચના તો આત્મા દ્વારા કરવામાં આવી છે. પહેલું આકાશ ને એના પછી વાયુ ને એના પછી અગ્નિ ને એના પછી જળ ને એના પછી પૃથ્વી. તો આ 5 તત્વોનું નિર્માણ તો કરનાર સ્વયં આત્મા જ છે. તો આત્મા ક્યાંકથી આવ્યો હોવો જોઈએ ને. તો આત્મા આવ્યો છે પરમાત્મામાંથી. જો આપણે એમ કહીએ કે ના આત્માએ જ દુનિયા બનાવી છે, તો આત્મા તો કરોડો આત્મા છે, ગણ્યા ગણાયની એટલા આત્માઓ છે. તો બધા એમ શું કામ બોલે છે ભાઈ સબકા માલિક એક, ઉપરવાળો એક? તો ભાઈ ઉપરવાળો એક હોય તો આટલા બધા આત્મા જુદા થયા ને, એક જુદો થયો કે નહીં? જુદો થયો. હા, તો એ તો વાત છે. પરમાત્મા એ જુદા થાય છે. હા, બે જુદા થાય. આ જુદા જ થાય, પણ આત્માને જાણી લે એટલે પરમાત્માના ઘરની ખબર પડે આપણને. આત્માના સ્ટેજે પહોંચીએ ત્યાર પછી જ આપણી પરમાત્માના તરફ આગળની યાત્રા આગળ વધે છે. ત્યાં સુધી કોઈ વધી જ ન શકે. આત્મા બોલવાથી કાંઈ ન થાય, પરમાત્મા બોલવાથી કાંઈ ન થાય. સુરતા મારી શબ્દમાં લાગી ગઈ એવું જેટલા બોલે છે ને એને કોઈને ખબર જ નથી. અને જેને ખબર પડી ગઈ છે એ એમ જ કહે છે કે હું કાંઈ સવ જ નહીં, મને ખબર જ નથી ભાઈ, એમ કહી દે. અને જેને એમ કહે છે કે મને આત્મ પરમાત્મા અનુભવ થયો એને ખબર નથી, અને જેને ખબર છે એ કહેતો જ નથી. હવે સમજાણું કે હજી કાંઈ ઓલું ડાઉન રહેતો હોય કયો? ના બરાબર સમજાય દીધા તમે. હે હવે સમજાય દીધા. આટલો આ પ્રશ્ન તમારા માંથી કોઈક તમારી આજુબાજુ બેઠું લાગે છે? ના, હું એકલો જ છું બાપુ. તો આ પ્રશ્ન કોને કર્યો હતો? આ પ્રશ્ન મારો જ છે. મેં ભજન સાંભળ્યું એટલે પછી મને પ્રશ્ન ઉઠ્યો. કયા ભાવ? ગંગા સતી માતાનું? ગંગા સતી પાનબાઈ નું ભજન મેં સાંભળ્યું ને. હા, તે વસ્તુ વચનમાં પડી છે. તે ગંગા સતી માતાનું વચન એ ભાઈ વાણીઓ એકથી એક ચડિયાતી છે. આજે વિશ્વ લેવલે ગંગા સતી માતાની વાણીઓ હાલે, વિશ્વ લેવલે. હા, એક અંગ્રેજી તમે જ મારા ઓડિયો ઓલો કાંઈક વોટ્સઅપથી નાખ્યો હતો કે અંગ્રેજી બાઈ ગાય છે વીજળીના ચમકારે મોતીડા પોરવવું. હે, તો પછી સમજી લ્યો તમે, માતા ગંગા સતીના દેશ વિદેશમાં ડંકા વાગ્યા છે. ખાલી આયા ભારત પૂરતા નથી. ભારત પૂરતા નથી. આ તો બરાબર. અને માતા ગંગા સતીએ શ્વાસોશ્વાસ ગણી લીધા. ત્યારે તો વિજ્ઞાન નહોતું ને કાંઈ હતું નહીં. અને પોતે પાછા ભણેલાય નહોતા ગંગા સતી માતા. તો ગંગા સતી માતાને ચરણોમાં હું તો કોટી કોટી કરોડો વંદન કરું છું. ધન્યવાદ છે ગંગા સતી માતાના શિષ્ય પાનબાઈને, અને ધન્યવાદ છે ગંગા સતીના શરીરના ઘરવાળા કહરસિંહ બાપુને, અને ધન્યવાદ છે એ કાંઈક કઈ નદી વહે છે કાળુભાર નદીને, અને ધન્યવાદ છે સમઢિયાળા ગામને. સમઢિયાળા ગામ ખરું. તો પછી એટલે કહેવાનો મુદ્દો ભાઈ, આપણા સનાતન ધર્મની અંદર એકથી એક ચડિયાતા સંતો છે. હું એમનેમ નથી કહેતો કે ભાઈ મેપા ભગત સોનગઢ, હે રતા બાપુ મોલડી, વિહામણ બાપા પાડિયાદ, દાના બાપુ ચલાળા, ગીગા બાપુ સત્તાધાર, હે માતા અમરમાં, દેવીદાસ બાપુ, પરબવાળા પીર, ગંગા સતી પાનબાઈ માતા, એ આપણે સમઢિયાળા ધામ, હે જલારામ બાપા વીરપુર, ભોજલ બાપા રેશમડી ગાલોર, પછી ફતેપુર જૈન વૈસાતા, પીપળી સવાદાસ બાપુ, હે પ્રેમ સાહેબ, તમે જુઓ પ્રેમ સાહેબ જુઓ, અરજણ સાહેબ, દાસી જીવણ સાહેબ. સાહેબ તો નામ જોડ્યું છે, બાકી બધા દાસ છે. સાહેબ ધારાના એ છે જ નહીં. કારણ કે ભાણ સાહેબના ગુરુ હતા છઠ્ઠા સ્વામી. ઘણા ઓડિયો બોલું છું, છઠ્ઠા સ્વામી રામાનંદની ધારામાંથી આવે છે. બરાબર. તો પછી તમે જોઈ લો ત્રિકમ સાહેબ, ભાણ સાહેબ, મોરાર સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, આ એકથી એક ચડિયાતા સંતો છે ગણપતભાઈ. પણ આપણા સંતોને આપણે ઓળખી નથી શક્યા. આપણા ઘર બેઠા ગંગા છે ને આપણે દ્વારકા દોડીએ છીએ. દ્વારકા શું હરિદ્વાર દોડીએ છીએ. દ્વારકા તો ગુજરાતમાં જ આવી, પણ હરિદ્વાર દોડીએ છીએ ને ક્યાંય ગંગા લેવા જઈએ. તો આમાં કહેવાનો અર્થ મારો એવો થઈ રહ્યો છે કે આપણા ઘર બેઠે જ આંગણે જ સંતો પડ્યા છે, અને આપણે આલી દુલીના પૂછડા પકડીને બેસી જાય છે. આપણા સંતોને આપણે ઓળખી નથી ગયા.
ઓળખી નથી ગયો. આપણા સંતોની વાણીઓ નથી ઓળખી ગયા તો આપણા સંતોનો બહુ છેટી વાત છે. હા હા ને જેમ તેમ થઈ ગયા છે આપણા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ હાલાર ઘેરડા પંથક બરડા પંથક આપણા સંતો હું જેવા તેવા છે હા, જેવા તેવા તો નો જ કહેવાય. તો પછી એટલે અત્યારે આ બધું હવે ઘણા તેમ કે લ્યો કાઠિયાવાડના તો કે સંતો બ્રહ્મ જ્ઞાન શોધ્યા હતા. હવે ભાઈ તને કોડા પહેલાં બ્રહ્મ જ્ઞાનમાં ખબર પડે, બ્રહ્મને જ આત્મા પરમાત્મા કીધો એટલે બ્રહ્મ જ્ઞાન શોધ્યા હતા આમ કહીને પાડી દઈએ કા શું કે તમે બ્રહ્મ જ્ઞાન શોધી છો ભાઈ તો તું પરમાત્માના જ્ઞાન શોધી હોય તું બોલ ને હા આવું કહીને પાડી દઈએ તમે બ્રહ્મ જ્ઞાન શોધી છો પણ બ્રહ્મની પહેલાં તને ખબર છે બ્રહ્મ એટલે શું થાય? હમ કારણ આવી રીતે કહીને પાડવાના ધંધા હશે કાં શું કહે તમને હજી ખબર જ નથી તો તું બતાય તને ખબર હોય તો એને કાંઈ એકડાની ખબર ન હોય અમથા લુખ્ખા હોય કોમેન્ટ ઘણી ઓલો છોકરો ચેનલોવાળા કહેતા આવી કોમેન્ટો આવે મેં તારે કાંઈ નહીં કહે આવા લુખ્ખા તો કોમેન્ટો કર્યું રાખે નવરા બેઠા એનું કામ કોમેન્ટ જ કરવાનું હોય પાડવાના ધંધા હોય બોલતા ન આવડે પછી વિરોધ કરીને તમને પાડી દઈએ જેને વિરોધ જ કરવો છે એનું આપણે શું કરશું? બસ એનું કાંઈ નો. હા તો તમે જે કીધું કે વચનમાં વસ્તુ પડી છે બરાબર હા તો એ ખબર પડી સમજાઈ ગયું કે ન સમજાણું? ના ના બરાબર છે. સારું તો હવે વાણીને વિરામ આપશું. ઓકે. સારું જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.